નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 9 ખાતાવહી કે ખતવણી. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 5નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે પ્રશ્ન નંબર 6નો અભ્યાસ કરવાનો છે, જેની રકમ આ મુજબ છે કે નીચે આપેલ વ્યવહારો પરથી પંચાલ સ્ટોર્સના ચોપડામાં આમ નોંધ લખી ખાતાવહીમાં જરૂરી ખાતા ખોલી અને ખતવણી કરો. તો આ પ્રક્રિયા આપણે આજે શીખવાની છે. તો એ માટે પાઠ્યપુસ્તક તમારી નજર સમક્ષ હોવું જોઈએ. દાખલાની રકમ એટલે કે સ્વાધ્યાયનો જે પ્રશ્ન નંબર 6 છે તેની રકમ તમારી નજર સમક્ષ હોવી જોઈએ કે તે રકમ પરથી હું જે આમનોંધ તૈયાર કરું તે તમને સરળતાથી સમજાઈ શકે. એ માટે રકમ તમારી નજર સમક્ષ રાખજો. અને હવે આપણે આમનોંધ તૈયાર કરવા તરફ આગળ વધીએ. તો શીર્ષક આ રીતે આવશે: શ્રી પંચાલ સ્ટોર્સના ચોપડે આમનોંધ. આમનોંધ માટે આપણે 5 ખાના એટલે કે 5 કોલમ તૈયાર કરીએ છીએ: તારીખ, વિગત, ખાતાવહી, પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. હવે એપ્રિલ 2016ની 1લી તારીખનો વ્યવહાર આપેલ છે. તમે મારી સાથે પાઠ્યપુસ્તકમાં વાંચજો કે ₹40,000 રોકડા અને 20,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા. તો 2016 એપ્રિલની 1મ તારીખ ધંધામાં રોકડ આવે છે, ફર્નિચર આવે છે, તેથી બંને ઉધાર અને માલિક આપનાર છે, એટલે સમગ્ર રકમ મૂડી ખાતે જમા થશે. તેથી આમ નોંધ આ રીતે થશે: રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. રોકડ ખાતે ઉધાર 40,000, ફર્નિચર ખાતે ઉધાર 20,000, તે મૂડી ખાતે જમા 60,000. ત્યારબાદ બીજો વ્યવહાર એટલે કે તારીખ 2નો વ્યવહાર જોઈએ તો ₹36,000નો માલ 10% વેપારી વટાવે ધવલ સ્ટોર્સને વેચ્યો. તે પેટે ધવલ સ્ટોર્સે ₹15,000 રોકડા ચૂકવ્યા. મારી સાથે પાઠ્યપુસ્તકમાં તમારી નજર હોવી જોઈએ. મારી સાથે તમારે રકમ વાંચતી જવાની છે. તો આ 36,000માંથી 10% વેપારી વટાવ બાદ કરીએ એટલે કે 3,600 બાદ કરીએ તો 32,400નું વેચાણ થયું ગણાય. તેથી વેચાણ ખાતે જમા 32,400 આવશે. પરંતુ ધવલ સ્ટોર્સે તે પેટે 15,000 રોકડા ચૂકવેલ છે. તેથી 15,000 રોકડ ધંધામાં આવે છે. તેથી રોકડ ખાતે ઉધાર અને બાકીની રકમ 17,400 ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર થશે, કારણ કે તે તેટલો માલ ઉધાર લેનાર છે. એટલે આમ નોંધ આ રીતે થશે: રોકડ ખાતે ઉધાર 15,000, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર 17,400, તે વેચાણ ખાતે જમા 32,400. ત્યારબાદ તારીખ 3નો વ્યવહાર મારી સાથે પાઠ્યપુસ્તકમાં વાંચજો. ₹18,000 બેંકમાં ભર્યા. બેંક લેનાર છે, તેથી બેંક ખાતે ઉધાર. ધંધામાંથી રોકડ જાય છે, તેથી રોકડ ખાતે જમા. એટલે કે આમ નોંધ આ રીતે આવશે: બેંક ખાતે ઉધાર 18,000, તે રોકડ ખાતે જમા 18,000. ત્યારબાદ તારીખ 4નો વ્યવહાર મારી સાથે વાંચજો કે ધારા ટ્રેડર્સ પાસેથી 20,000નો માલ 12% વેપારી વટાવે ખરીદ્યો. 20,000ના 12% કેલ્ક્યુલેટરમાં કરશો એટલે 2,400 રકમ મળશે. જે રકમ બાદ કરશો એટલે 17,600ની ખરીદી ગણાય. તેથી ખરીદ ખાતે ઉધાર 17,600 આવશે. તે પેટે 8,000નો ચેક આપ્યો. તેથી બેંક ખાતે જમા 8,000 અને બાકીની જે 9,600 રકમ છે તે ધારા ટ્રેડર્સ ખાતે જમા થશે, કારણ કે તે ઉધાર માલ આપનાર છે. તો અંશતઃ ઉધાર માલ આપનાર છે, તેથી અંશતઃ રકમ ધારા ટ્રેડર્સ ખાતે જમા કરેલ છે.
અને જેટલો ચેક આપેલ છે તેટલી રકમ બેંક ખાતે જમા કરવામાં આવેલ છે. ત્યારબાદ તારીખ 5નો વ્યવહાર જોઈએ તો મારી સાથે રકમ વાંચજો. પાઠ્યપુસ્તક નજર સમક્ષ હોવું જોઈએ. ઓફિસ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી 5,000 ઉપાડ્યા અને ઘર ખર્ચ માટે રૂપિયા 4,000 ઉપાડ્યા. તો ઓફિસ ખર્ચ માટે હજી રકમ ઉપાડેલ છે, તેથી ધંધામાં રોકડ આવે છે, હજી ઓફિસ ખર્ચ ચૂકવેલ નથી. અને ઘર ખર્ચ માટે જે ઉપાડેલ છે તે ઉપાડ ગણવામાં આવે છે. તેથી એક રકમ રોકડ ખાતે ઉધાર થશે, બીજી રકમ ઉપાડ ખાતે ઉધાર થશે અને આ સમગ્ર રકમ બેંક આપનાર છે, તેથી બેંક ખાતે જમા થશે. એટલે કે આમ નોંધ આ રીતે થશે: રોકડ ખાતે ઉધાર રૂપિયા 5,000, ઉપાડ ખાતે ઉધાર રૂપિયા 4,000, તે બેંક ખાતે જમા 9,000. ત્યારબાદ તારીખ 7નો વ્યવહાર આપેલ છે, જે તમારે મારી સાથે પાઠ્યપુસ્તકમાં વાંચવાનો છે. ઓફિસ ખર્ચ રૂપિયા 2,200 ચૂકવ્યો. ઓફિસ ખર્ચ છે તેથી ઉધાર અને રોકડ જાય છે તેથી રોકડ ખાતે જમા. એટલે કે આમ નોંધ આ રીતે થશે: ઓફિસ ખર્ચ ખાતે ઉધાર રૂપિયા 2,200, તે રોકડ ખાતે જમા રૂપિયા 2,200. ત્યારબાદ તારીખ 8નો વ્યવહાર જોઈએ તો મારી સાથે વાંચજો. જયેશભાઈને રૂપિયા 4,830ના દેવા પેટે રૂપિયા 4,800 ચૂકતેના હિસાબે રોકડા ચૂકવ્યા. તો અહીં જયેશભાઈ લેનાર છે, તેના ખાતે સમગ્ર રકમ ઉધાર થશે, કારણ કે હિસાબ ચૂકતે થાય છે. તો 4,830 જયેશભાઈ ખાતે ઉધાર, પરંતુ તેની સામે રોકડ જાય છે ફક્ત 4,800, તેથી રોકડ ખાતે જમા 4,800. તો હવે આપણે ચૂકવવાના હતા 4,830, તેને બદલે 4,800 ચૂકવીએ તો 30 રૂપિયા વટાવનો લાભ મળ્યો કહેવાય. તેથી 30 રૂપિયા મળેલ વટાવ ખાતે જમા થશે. એટલે કે આમ નોંધ આ રીતે થશે: જયેશભાઈ ખાતે ઉધાર રૂપિયા 4,830, તે રોકડ ખાતે જમા રૂપિયા 4,800, તે મળેલ વટાવ ખાતે જમા રૂપિયા 30. ત્યારબાદ તારીખ 9નો વ્યવહાર મારી સાથે વાંચવાનો છે. ગોડાઉનમાં આગ લાગવાથી રૂપિયા 3,200નો માલ બળી ગયો. વીમા કંપનીએ રૂપિયા 2,600નો દાવો મંજૂર રાખ્યો. કોઈ પણ રીતે માલ જાય, એટલે કે વેચાણ સિવાયની રીતથી ધંધામાંથી માલ જાય, આગથી જાય, ચોરીથી જાય, ધર્માદામાં માલ આપે, ઉપાડથી ગયેલ માલ હોય, તે તમામ માલ ખરીદ ખાતે જમા કરવામાં આવે છે. એટલે આ 3,200 ખરીદ ખાતે જમા થશે. એ બાબત સ્પષ્ટ થઈ ગઈ. તો હવે ઉધાર કોના ખાતે? તો કે વીમા કંપની ખાતે. કારણ કે વીમા કંપનીએ 2,600નો દાવો મંજૂર કર્યો, તો તેટલી રકમ તેની પાસેથી લેણી ગણાય. તો જમા 3,200 થયા, ઉધાર 2,600 થયા. હજી 600 રૂપિયા ઉધાર થવા જોઈએ, તો તે આગથી નુકસાન થયું ગણાય. કારણ કે કુલ માલ 3,200નો બળી ગયેલ છે, તેની સામે વીમા કંપની ફક્ત 2,600નો દાવો મંજૂર કરે છે, તેથી ધંધાને રૂપિયા 600નું નુકસાન જાય છે. તેથી આમ નોંધ આ રીતે આવશે: વીમા કંપની ખાતે ઉધાર 2,600, આગથી નુકસાન ખાતે ઉધાર 600, તે ખરીદ ખાતે જમા 3,200. ત્યારબાદ તારીખ 10નો વ્યવહાર મારી સાથે વાંચજો. અનિલ ટ્રેડર્સ પાસેથી રૂપિયા 6,600નો માલ ખરીદ્યો, જે પેટે રૂપિયા 2,600 રોકડા ચૂકવ્યા. અનિલ ટ્રેડર્સ પાસેથી માલ ખરીદેલ છે, તેથી ખરીદ ખાતે સમગ્ર રકમ ઉધાર 6,600 આવશે. તેથી ખરીદ ખાતે ઉધાર 6,600. હવે જેટલા રોકડ આપીએ છીએ તેટલા રોકડ ખાતે જમા અને બાકીની રકમ અનિલ ટ્રેડર્સ ઉધાર માલ આપનાર ગણાય, તેથી અનિલ ટ્રેડર્સ ખાતે જમા થશે. એટલે કે રોકડ ખાતે જમા 2,600 અને બાકીના 4,000 છે તે અનિલ ટ્રેડર્સ ખાતે જમા કરવામાં આવશે. ત્યારબાદ તારીખ 12નો વ્યવહાર મારી સાથે તમારે ટેક્સ્ટ બુકમાં વાંચવાનો છે. દુકાન ભાડું રૂપિયા 4,800 અને ઘર ભાડું રૂપિયા 6,000 ધંધામાંથી ચૂકવ્યું. દુકાન ભાડું છે તે ધંધાનો ખર્ચ છે, તેથી ખર્ચ તરીકે દુકાન ભાડા ખાતે ઉધાર આવશે. જ્યારે ઘર ભાડું છે તે માલિકનો ઉપાડ ગણાય, ઉપાડ ખાતે પણ ઉધાર આવે. તેથી દુકાન ભાડા ખાતે ઉધાર 4,800 અને ઘર ભાડા ખાતે, એટલે કે ઉપાડ ખાતે દુકાન ભાડા ખાતે 4,800 અને ઘર ભાડું છે તે અંગત ખર્ચ છે, તેથી ઘર ભાડા ખાતે લખવાને બદલે ઉપાડ ખાતે ઉધાર નોંધવામાં આવશે. તો ઉપાડ ખાતે ઉધાર 6,000 અને આ સમગ્ર રકમ રોકડથી જાય છે,
તેથી રોકડ ખાતે જમા કરવામાં આવશે. એટલે આમ નોંધ આ રીતે થશે: દુકાન ભાડા ખાતે ઉધાર 4,800, ઉપાડ ખાતે ઉધાર 6,000, તે રોકડ ખાતે જમા સમગ્ર રકમ એટલે કે 10,800. ત્યારબાદ અંતિમ વ્યવહાર અંગેની આમ નોંધ જોઈએ તો અનિલ ટ્રેડર્સને ₹4,000 ચેકથી ચૂકવ્યા. અહીં અનિલ ટ્રેડર્સ લેનાર છે, તેથી તેના ખાતે ઉધાર 4,000 અને ચેકથી ચૂકવેલ છે, તેથી બેંક ખાતે જમા આવશે. એટલે કે આમ નોંધ આ રીતે આવશે: અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર 4,000, તે બેંક ખાતે જમા ₹4,000. તો અહીં સમગ્ર આમ નોંધ તૈયાર થઈ ગઈ. હવે આ આમ નોંધ તમે તમારી બુકમાં લખી લેજો, અને આ આમ નોંધ તમારી બુકમાં નજર સમક્ષ હોય તો જ તમને ખતવણીની પ્રક્રિયા આવડી શકે. તો માટે તમે આ આમ નોંધ છે તે તમે તમારી નજર સમક્ષ રાખજો, અને ત્યારબાદ હવે હું ખતવણીની જે પ્રક્રિયા શરૂ કરું છું તેમાં ધ્યાન આપજો. તો શ્રી પંચાલ સ્ટોર્સના ચોપડે ખતવણી. હવે પેલી આમ નોંધ છે તે આ રીતે હતી, જે તમારી નજર સમક્ષ હોવી જોઈએ કે રોકડ ખાતે ઉધાર 40,000, ફર્નિચર ખાતે ઉધાર 20,000, તે મૂડી ખાતે જમા 60,000. અહીં આપણે આ 3 ખાતાના નમૂના મુજબ તૈયાર કરવા પડશે, જે આપણે આગળ શીખી ગયા છીએ તે મુજબ. ડાબી બાજુ 4 ખાના, જમણી બાજુ 4 ખાના, તારીખ, વિગત, નોંધવહી, પાના નંબર અને રકમ, અને જમણી બાજુ એ રીતે. ડાબી બાજુ ઉધાર ગણાય, જમણી બાજુ જમા ગણાય. તે જ રીતે આપણે ફર્નિચર ખાતું એ જ નમૂના મુજબનું તૈયાર થશે, અને મૂડી ખાતું પણ એ જ નમૂના મુજબનું તૈયાર થશે. હવે ખતવણી કેવી રીતે કરવી તે ફરીથી શીખીએ. તો આ સંયુક્ત આમ નોંધ છે, અને સંયુક્ત આમ નોંધ પરથી ખતવણી કઈ રીતે થઈ શકે તે સમજવા માટે જ આ પ્રશ્ન આપેલ છે. અહીં 2 રકમ ઉધાર છે, 1 રકમ જમા છે. તો કઈ રીતે ખતવણી કરવી? તો અહીં રોકડ ખાતે ઉધાર 40,000 તેમ લખેલ છે, તો આપણે તે શીખી ગયા છીએ કે રોકડ ખાતે ઉધાર એટલે કે રોકડ ખાતાની ઉધાર બાજુ જે રકમનું ખાનું છે ત્યાં 40,000 નોંધો. તો એ આપણે આ 40,000 નોંધ્યા. વિગતમાં તો કે સામેની વિગત એટલે જમા બાજુની જે વિગત છે, તો જમા કયા ખાતે છે? મૂડી ખાતે. તો તે વિગત અહીં નોંધવામાં આવે છે, અને તારીખ 1 લખી અને મૂડી ખાતે આ વિગત અહીં નોંધવામાં આવશે. ત્યારબાદની વિગત છે ફર્નિચર ખાતે ઉધાર, એટલે કે ફર્નિચર ખાતાની ઉધાર બાજુ રકમના ખાનામાં 20,000 લખો. તો તે લખ્યા. તારીખમાં તો 1 જ આવશે, અને તેની પણ સામેની વિગત એટલે કે જમાની વિગત મૂડી ખાતે આવે છે, તો મૂડી ખાતે વિગત ત્યાં નોંધવામાં આવશે. હવે તે મૂડી ખાતે જમા 60,000. તો અહીં મૂડી ખાતે જમા આપણે 60,000 રકમના ખાનામાં નોંધશું, પણ સામેની વિગત 2 છે, તો તેમાંથી કઈ વિગત લખવી? તો આ માટે આપણે આ 60,000 છે તે 2 કટકે નોંધશું, એટલે કે 40,000 અને 20,000. તો પહેલાં જે 40,000 નોંધવામાં આવે તેની સામે તારીખ 1 કરી અને વિગતમાં રોકડ ખાતે નોંધવામાં આવશે, કારણ કે રોકડ ખાતે 40,000 છે. ત્યારબાદ 20,000 જમા બાજુ નોંધવામાં આવશે, અને તેની સામે વિગતમાં ફર્નિચર ખાતે નોંધવામાં આવશે. તો આમ મૂડી ખાતે જમા 60,000 આમ નોંધમાં લખેલ છે, તો આપણે મૂડી ખાતે જમા 60,000 જ કરેલ છે, પરંતુ સામે 2 વિગત છે. તે 2 વિગત નોંધવા માટે આ 40,000 અને 20,000 અલગ અલગ જમા કરેલ છે, પરંતુ ઓવરઓલ કુલ રકમ તો 60,000 જ જમા થાય છે, જે સિદ્ધાંત મુજબ થઈ જાય છે. તો ફરીથી રોકડ ખાતે ઉધાર એટલે કે રોકડ ખાતાની ઉધાર બાજુ 40,000 આપણે નોંધ્યા, તેની સામે વિગત મૂડી ખાતે. ત્યારબાદ ફર્નિચર ખાતે ઉધાર એટલે કે ફર્નિચર ખાતાની ઉધાર બાજુ આપણે 20,000 નોંધ્યા, અને ત્યાં વિગતમાં મૂડી ખાતે. અને ત્યારબાદ મૂડી ખાતે જમા આપણે 60,000 નોંધ્યા, પરંતુ તેની સામે 2 વિગત હતી, તેથી 2 વિગત સામે લખાય તે રીતે આ 60,000 જમા કરવામાં આવેલ છે. ત્યારબાદ આપણે તારીખ 2ની આમ નોંધ આ રીતે તૈયાર કરેલ હતી કે રોકડ ખાતે ઉધાર 15,000, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર 17,400, તે વેચાણ ખાતે જમા 32,400. હવે રોકડ ખાતું તો આપણે ઓલરેડી જે તૈયાર કરેલું હતું અને જેમાં એક ખતવણી થઈ ગયેલ છે તે ખાતું જ
તમારે ધ્યાનમાં લાવવાનું છે. અહીં રોકડ ખાતું હવે ફરીથી નવું બનાવવાનું રહેતું નથી. જે નવું નામ આવે તે નામનું જ નવું ખાતું નમૂના મુજબ તૈયાર કરવાનું છે. તો ધવલ સ્ટોર્સનું ખાતું નમૂના મુજબ આ રીતે તૈયાર થશે. તેવી જ રીતે વેચાણનું ખાતું નમૂના મુજબ આ રીતે તૈયાર કરવામાં આવશે. તમે આ દાખલો સાથે સાથે ગણતા જાઓ, સાથે સાથે ખાતા તૈયાર કરતા જાઓ અને આ રીતે ખતવણી કરતા જશો તો આ દાખલો તમને ખૂબ જ સરળ લાગશે. તો મારી વિનંતી છે કે તમે આ દાખલો સાથે જ ગણજો. ભલે આપણે વારંવાર વિડીયો સ્ટોપ કરવો પડે તો વિડીયો સ્ટોપ કરી અને આ એન્ટ્રી કરતા જજો કે જેથી તમને ખતવણીની પ્રક્રિયા સરળતાથી સમજાઈ જાય. તો હવે આપણે તારીખ 2ની ખતવણીની પ્રક્રિયા આગળ વધારીએ. તો રોકડ ખાતે ઉધાર એટલે કે રોકડ ખાતાની ઉધાર બાજુ લખો 15,000. તો અહીં 15,000 નોંધ્યા અને એની સામેની વિગત કઈ છે તો કે વેચાણ ખાતે. તારીખમાં આપણે 2 નોંધશું અને સામેની વિગત વેચાણ ખાતે. તેવી રીતે ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર એટલે કે ધવલ સ્ટોર્સ ખાતાની ઉધાર બાજુના રકમના ખાનામાં 17,400 નોંધવામાં આવશે. તારીખમાં 2, વિગતમાં સામેની વિગત એટલે કે જમાની વિગત વેચાણ ખાતે છે, તેથી વેચાણ ખાતે નોંધવામાં આવશે. તે વેચાણ ખાતે જમા 32,400. તો આ 32,400 એક સાથે નોંધ નહીં કરી શકીએ કારણ કે સામેની વિગત 2 છે, તેથી 2 વિગતમાં આ કુલ 32,400 જમા કરવામાં આવશે. એટલે કે એક 15,000 તેની સામે વિગતમાં રોકડ ખાતે અને બીજા 17,400 તારીખમાં 2 અને વિગતમાં સામેની વિગત ધવલ સ્ટોર્સ ખાતે. તો આ રીતે 2 વિગતમાં આપણે આ એન્ટ્રી કરવી પડશે. વેચાણ ખાતે જમા કુલ રકમ તમે નિરીક્ષણ કરશો તો 15,000 અને 17,400 એટલે કે કુલ 32,400 જ આપણે જમા કરેલ છે, જે આમ નોંધમાં વેચાણ ખાતે જમા 32,400 લખેલ છે તે મુજબ જ થયેલ છે તેમ કહી શકાય. ત્યારબાદ આપણે ફરીથી જોઈએ તો રોકડ ખાતે ઉધાર એટલે કે રોકડ ખાતાની ઉધાર બાજુ 15,000 અને વિગતમાં વેચાણ નોંધેલ છે. તેવી જ રીતે ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર 17,400 કરેલ છે, વિગતમાં વેચાણ અને તે વેચાણ ખાતે જમા 32,400 2 એન્ટ્રીમાં કરેલ છે. તો આ રીતે ખતવણી થાય. ત્યારબાદ આપણે તારીખ 3નો વ્યવહાર જોઈએ તો તેની આમ નોંધ આપણે ઓલરેડી આ રીતે તૈયાર કરેલ હતી કે બેંક ખાતે ઉધાર 18,000 તે રોકડ ખાતે જમા 18,000. તો અહીં નવું ખાતું છે તે બેંક ખાતાનું નામ નવું છે. રોકડ ખાતું તો આપણે ઓલરેડી જે બનાવેલું હતું તે ખાતું જ તમે જો નોટબુકમાં આ ખાતું તૈયાર કરેલ હોય તો આ ખાતું જ તમારે તમારી નજર સમક્ષ લાવવાનું છે. ફરીથી દોરવાનું કે તૈયાર કરવાનું નથી. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. જ્યારે બેંક ખાતું તૈયાર કરવાનું થશે, કારણ કે ખાતાનું નવું નામ છે, તો તે નમૂના મુજબ આપણે આ ખાતું તૈયાર કર્યું. હવે આપણે ખતવણીની પ્રક્રિયા તરફ આગળ વધીએ તો બેંક ખાતે ઉધાર એટલે કે બેંક ખાતાની ઉધાર બાજુ 18,000 લખો. તો બેંક ખાતાની ઉધાર બાજુ રકમના ખાનામાં આપણે આ 18,000 નોંધ્યા. તારીખમાં 3 કરશું અને વિગતમાં તો કે સામેની વિગત બેંક ખાતે ઉધાર છે તો સામેની વિગત રોકડ ખાતે જમા છે, તો આ રોકડ ખાતે છે તે વિગત અહીં નોંધવામાં આવશે. હવે તે રોકડ ખાતે જમા એટલે કે રોકડ ખાતે જમા કરો એટલે કે રોકડ ખાતાની જમા બાજુ રકમના ખાનામાં આ 18,000 નોંધો. તો આ આપણે નોંધ્યા. ત્યારબાદ તારીખ 3. હવે વિગતમાં તો કે રોકડ ખાતે જમા છે તો સામે ઉધારની વિગત કઈ છે તો કે બેંક ખાતે, તો અહીં બેંક ખાતે નોંધવામાં આવશે. તો આ તારીખ 3ની ખતવણીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ. ફરીથી જોઈએ તો બેંક ખાતે ઉધાર એટલે કે બેંક ખાતાની ઉધાર બાજુ આપણે આ રકમ નોંધેલ છે અને વિગતમાં સામેની વિગત રોકડ ખાતે, તે રોકડ ખાતે જમા એટલે રોકડ ખાતાની જમા બાજુ આપણે 18,000 નોંધ્યા અને સામેની વિગત બેંક ખાતે આપણે નોંધેલ છે. ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે આ તારીખ 4નો વ્યવહાર જોઈ લઈએ અને ત્યારબાદ તારીખ 5થી જે વ્યવહાર બાકી રહી જાય છે તે વ્યવહાર અંગેની ખતવણી આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. તો તારીખ 4નો જે વ્યવહાર હતો તેની આમ નોંધ આપણે આ રીતે તૈયાર કરેલ હતી કે ખરીદ ખાતે ઉધાર 17,600, તે બેંક ખાતે જમા 8,000, તે ધારા ટ્રેડર્સ ખાતે જમા 9,600.
તો અહીં ખરીદ ખાતું નવું નામ છે, ધારા ટ્રેડર્સ નવું નામ છે, જ્યારે બેંક ખાતું આપણે ગઈ એન્ટ્રીમાં જ ઓલરેડી તૈયાર કરેલ હતું. તો બેંક ખાતે જે આપણે તૈયાર કરેલ છે તે જ ખાતું, જેમાં એક એન્ટ્રી ઓલરેડી થઈ ગયેલ છે, તે ખાતું તમારે નોટબુકમાં ખોલવાનું છે. આ ખાતું તમારે ફરીથી દોરવાનું કે તૈયાર કરવાનું નથી. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. હવે ખરીદ ખાતું નવું ખાતું છે જે આપણે તૈયાર કરવું પડશે. તેવી જ રીતે ધારા ટ્રેડર્સનું ખાતું પણ આપણે તેના નમૂના મુજબ તૈયાર કરવું પડશે. તો આ ખાતા તૈયાર થઈ ગયા. હવે આપણે ખતવણીની પ્રક્રિયા તરફ આગળ વધીએ. તો ખરીદ ખાતે ઉધાર 17,600, પરંતુ સામે 2 વિગત છે. તેથી ખરીદ ખાતે ઉધાર 17,600 એક સાથે લખવાને બદલે 8,000 અને 9,600 અલગ અલગ લખવામાં આવશે. કુલ રકમ તો 17,600 જ થઈ જશે અને ઉધાર જ થશે. તો પહેલી રકમ 8,000 અને તારીખ 4 અને વિગતમાં આ 8,000 છે તેની સામે બેંક ખાતે લખેલ છે તે વિગત અહીં નોંધવામાં આવશે. બાકી 9,600 તેની સામે ધારા ટ્રેડર્સ ખાતે લખેલ છે તે વિગત અહીં નોંધવામાં આવશે. તો આમ ખરીદ ખાતે ઉધાર કુલ 17,600 થઈ ગયા ગણાય. હવે તે બેંક ખાતે જમા, એટલે કે બેંક ખાતાની જમા બાજુ રકમ 8,000 નોંધવામાં આવશે. તારીખ 4. હવે આ બેંક ખાતે જમા 8,000 છે તો સામે ઉધારની વિગત કઈ છે? તો કે ખરીદ ખાતે. તો આ ખરીદ ખાતે વિગત અહીં નોંધવામાં આવશે. તેવી જ રીતે ધારા ટ્રેડર્સ ખાતે જમા 9,600, એટલે કે ધારા ટ્રેડર્સના ખાતે જમા 9,600 કરો, એટલે કે 9,600 રકમના ખાનામાં નોંધો. તો આ 9,600 નોંધ્યા તારીખમાં 4 અને વિગતમાં તો કે આ જમા છે તો સામેની વિગત ઉધારની વિગત, એટલે કે ખરીદ ખાતે ઉધાર છે તે વિગત અહીં નોંધવામાં આવશે. તો અહીં ફરીથી જોઈએ તો ખરીદ ખાતે ઉધાર, એટલે કે ખરીદ ખાતે ઉધાર 17,600 આપણે સામે 2 વિગત છે એટલે 2 કટકામાં ઉધાર કરેલ છે. તે બેંક ખાતે જમા, એટલે કે બેંક ખાતાની જમા બાજુ 8,000, સામેની વિગત ખરીદ ખાતે, અને તે ધારા ટ્રેડર્સ ખાતે જમા 9,600. તો ધારા ટ્રેડર્સ ખાતે આપણે જમા 9,600 કર્યા અને સામેની વિગત ખરીદ ખાતે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પ્રશ્ન નંબર 6માં આપણે સમગ્ર આમનોંધ તૈયાર કરતા શીખ્યા અને સાથે સાથે તારીખ 4 સુધીના જે વ્યવહારો છે તેની આમનોંધ પરથી ખતવણીની પ્રક્રિયા કેવી રીતે થાય તે સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આ બાબત તમને સમજાઈ ગઈ હશે અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.